અમદાવાદમાં ક્લબો 7માં દારૂની મહેફિલ પકડાઈ છે અને દારૂ પીધેલી હાલતમાં એક મહિલા સહિત 9 પકડાયા છે। મોંઘીદાટ ગાડીઓ પણ કબજે કરવામાં આવી। એક મહિલા સહિત 9 લોકો પકડાયા તો પોલીસની રેડ પડી ત્યારે બેઝમેન્ટમાં દારૂની પાર્ટી ચાલતી હતી। દારૂની મહેફિલ સાથે મ્યુઝિક ડાન્સ પાર્ટી પણ ચાલી રહી હતી। પોલીસે 2 BMW કાર પણ જપ્ત કરી છે અને દારૂની પાર્ટી કરવામાં આવી રહી હતી। ડાન્સ પાર્ટી ચાલી રહી હતી અને ખાનગી ક્લબમાં આ રેડ પાડવામાં આવી હતી તો આ સાથે જે મોંઘીદાટ ગાડીઓ છે તે પણ જપ્ત કરવામાં આવી છે। સ્થળ ઉપર પહોંચેલા હતા ત્યાં 60 to 70 લોકોની જાંચ કરવામાં આવી અને બ્રેથલાઇઝર થ્રુ 9 લોકોના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલું છે। આ ગુનો 6 લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એ પીધેલાનો ગુનો દાખલ કરવામાં આવેલું છે અને બીજા 3 ઉપર કબજાનો ગુનો દાખલ કરવામાં છે। તે પશ્ચાત ટોટલ 8,57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે જેમાં 5 નંગ મોબાઈલ ફોન અને 3 ગાડી જપ્ત કરવામાં આવેલી છે। સાથે સાથે જે આયોજક હતા ટેકનો પાર્ટીનું તથા જે ક્લબના સંચાલક છે અને ઓનર છે તમામની પૂછપરછ બી કરવામાં આવે છે। આયોજન કરનાર હેમલ દવે હતા અને આ એટીસી કંપની દ્વારા કરવામાં આવેલું હતું અને આ ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવેલું હતું મ્યુઝિકલ નાઇટ દ્વારા। અરવલ્લીમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે અને સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। ભિલોડાની બજારમાં બેકાબુ કારનો આતંક જોવા મળ્યો। બજારમાં કારે બાઇકને અડફેટે લીધી હતી તો બાઇક પર સવાર 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે સીસીટીવીના આધારે બનાવ અંગે તપાસ શરૂ કરી છે તો ગાડી એકાએક બેકાબુ બની હતી અને ત્યારબાદ ત્યાં આગળ જે બાઇક સવાર હતા તેને ઇજાગ્રસ્ત કર્યા હતા તો 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો અરવલ્લીના ભિલોડા બજારની આ ઘટના કે જ્યાં રફતારનો કહેર ફરી એકવાર જોવા મળ્યો છે। વાપીમાં 2 દિવસ અગાઉ વરસેલા વરસાદને કારણે રસ્તાઓ પર કીચડ જામતા આવા રસ્તાઓ જોખમી બન્યા હતા અને લપસણિયા બનેલા રસ્તાઓને કારણે અનેક અકસ્માતો પણ થયા હતા અને વાહન ચાલકો નીચે પટકાવવાની ઘટનાઓ પણ બની હતી। તો વાપીના નવી નગરી વિસ્તારમાં કીચડવાળા રસ્તાઓ પર ચાલતા અનેક વાહનો સ્લીપ થયા હતા। કીચડમાં નાના વાહનો સ્લીપ થતા 10 થી વધુ વાહન સવારો નીચે પટકાયા હતા તો કાદવમાં પટકાતા વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી। નવી નગરી વિસ્તારમાં વાહન ચાલકોની નીચે પટકાવવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। વડોદરામાં એસટી બસ ઝાડ સાથે અથડાઈ હોવાની ઘટના બની છે। 5 થી 6 પ્રવાસી ઘાયલ થયા અને સાદલી કરજણ રોડ પાસેનો આ બનાવ સામે આવ્યો છે। કરજણથી સાદલી તરફ જતી એસટી બસ માર્ગ પરથી ઉતરી અને ઝાડ સાથે અથડાઈ ગઈ હતી તો બસમાં સવાર 5 થી 6 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકટોળા પણ ઉમટી પડ્યા હતા। સુરતના સિંગણપોરમાં ડ્રોન ઉડાવનારની ધરપકડ કરવામાં આવી છે। લા સેરેમની રેસ્ટોરન્ટની પબ્લિસિટી માટે ડ્રોન ઉડાવાતા પોલીસ દોડતી થઈ હતી અને તંત્રનો પ્રતિબંધ હોવા છતાં પણ સિંગણપોરમાં રેસ્ટોરન્ટના ધાબા પર ડ્રોન ઉડાવવામાં આવ્યું હતું। જાહેરનામા ભંગ અન્વયે ફોટોગ્રાફર અને રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરવામાં આવી છે તો ગૌરવ નરેન્દ્ર રાઠોડ ડ્રોન ઉડાવી રહ્યો હતો। રેસ્ટોરન્ટનો માલિક અકબર અલી રેસ્ટોરન્ટની પબ્લિસિટી માટે ડ્રોન દ્વારા વિડીયો શૂટિંગ કરાવતો હતો અને તેની ધરપકડ કરવામાં આવી છે। વિકૃત વ્યક્તિની અભદ્ર હરકતોનો વિડીયો વાયરલ થયો છે। સોસાયટીના રહીશો વિકૃત વ્યક્તિની હરકતોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં અભદ્ર ચેનચાળા કરતા શખ્સનો વિડીયો વાયરલ થયો છે। મકાનની બાલ્કનીમાં નિર્વસ્ત્ર થઈને ચેનચાળા કરતો યુવક સ્થાનિકોએ કેમેરો મૂકીને યુવકની હરકતો કેદ કરી છે। મહિલાઓની છેડતી કરાતી હોવાનો રહીશોનો આક્ષેપ છે તો ચોટીલા ટાઉનશીપ વિસ્તારનો આ બનાવ અને રહીશોએ પોલીસ મથકે અરજી કરી કાર્યવાહી કરવા માટે માંગ કરી છે।
એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. જેસલમેરમાં ફરી 2 બ્લાસ્ટ. ભારતીય આર્મી મુજબ જમ્મુ કાશ્મીરના નગરોટા મિલિટરી સ્ટેશન એરિયાની પાસે સંદિગ્ધ ગતિવિધિ જોવા મળી. ત્યાં તૈનાત સંત્રીએ ચેતવણી આપી, જે બાદ સંદિગ્ધ વ્યક્તિની સાથે ફાયરિંગ થયું. આ દરમિયાન સંત્રીને સામાન્ય ઈજા પહોંચી. ઘૂસણખોરીની તલાશમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ તરફ કટરાના પેન્થલમાં ફરી બ્લાસ્ટના અવાજો સંભળાયા. બ્લાસ્ટના અવાજો વધુ તીવ્ર હતા, જ્યારે રાજૌરીમાં બ્લેકઆઉટ સમાપ્ત કરી દેવાયું છે. તો પાકિસ્તાને ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જેસલમેરમાં 2 બ્લાસ્ટ સંભળાયા છે. બે બ્લાસ્ટ જેસલમેરમાં થયા છે, તો નગરોટામાં સંદિગ્ધ ગતિવિધિ જોવા મળી છે. ઘૂસણખોરીના પ્રયાસ થયા છે. જમ્મુ કાશ્મીરના નગરોટા મિલિટરી સ્ટેશન એરિયાની પાસે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે અને ત્યાં હાજર સંત્રીએ ચેતવણી આપી, જે બાદ સંદિગ્ધ જે વ્યક્તિ હતો તે ત્યાં ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન સંત્રીને સામાન્ય ઈજા પહોંચી. ઘૂસણખોરીની તલાશમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તો બીજી તરફ કટરાના પેન્થલમાં ફરી બ્લાસ્ટના અવાજો સંભળાયા છે. બ્લાસ્ટના અવાજો વધુ તીવ્ર હતા, જ્યારે રાજૌરીમાં બ્લેકઆઉટ સમાપ્ત કરાયું છે. તો થોડા સમય પહેલાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. સીઝફાયર તોડવા માટે પાકિસ્તાન જવાબદાર છે. વિદેશ મંત્રાલયે થોડીવાર પહેલા જ પ્રેસમાં કહી દીધું છે અને પાકિસ્તાન લગાતાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારતીય સેના સરહદ પર જડબાતોડ જવાબ આપી રહી છે અને જે અપડેટ આવી રહ્યા છે તે પ્રમાણે હાલ તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ યુવાન હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. આ કોઈ રીઢો ગુનેગાર નથી, પરંતુ સુરતની એક આઈટી કંપનીમાં સારો પગાર ધરાવતો યુવાન છે, જે ક્રિકેટના સટ્ટામાં કરોડપતિ ન બની શકતા ચોરીના રવાડે ચડ્યો. પોલીસે બાતમીના આધારે એક બાઇક ચોરને ચોરેલી બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. આ બાઇક ચોરની પૂછપરછ પોલીસે હાથ ધરતા બાઇક ચોરે વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ સરવાની રેસીડેન્સી એપાર્ટમેન્ટમાંથી બાઇક ચોરી કર્યા હોવાનું કબૂલ કર્યું હતું. ચોર અભિષેક રાયઠઠ્ઠાની પૂછપરછમાં ખુલાસો થયો કે આઈટી કંપનીમાં નોકરી કરતા ક્રિકેટ બેટિંગ એપ પર ક્રિકેટ પર બેટિંગ કરતો હતો. પોતાનો પગાર અને અન્ય પૈસા લગાવી હારી ગયો હતો અને ત્યારબાદ તેણે અન્ય લોકો પાસેથી પૈસા લઈ આ બેટિંગ એપ પર લગાવ્યા હતા. તે પણ હારી ગયો, જેથી દેવાદાર બનેલા અભિષેકે ચોરી શરૂ કરી હતી. અડાજણ ખાતેથી બાઇક ચોરી કરી OLX પર વેચવા મૂકી હતી. આ બાઇક સુરતથી વલસાડ વેચવા આવ્યો હતો, પરંતુ જેને વેચવાનું હતું તેનો સંપર્ક ન થઈ શકતા અને અધૂરામાં તેનું પેટ્રોલ પણ પૂરું થઈ જતા તેણે તે એક જગ્યાએ પાર્ક કરી અને અન્ય એક સ્કૂટીની ચોરી કરી હતી. આ સ્કૂટી તે સુરતમાં વેચવા માંગતો હતો અને તે સ્કૂટી લઈને સુરત તરફ જઈ રહ્યો હતો અને ત્યારે ઝડપાઈ ગયો. પોરબંદર જિલ્લામાં દાદાનું ચાલ્યું બુલડોઝર. પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર દબાણો પર ફરી એક વખત તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે. પોરબંદર તાલુકાના ઓડદર ગામે સરકારી જમીન પર કરાયેલ દબાણ બુલડોઝર ચલાવવામાં આવ્યું. રહેણાંક મકાન સિવાયનું 1,52,000 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું. રેવન્યુ સર્વે નંબર 2056 પર કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે. આ દબાણ અલગ અલગ 24 ઇસમો દ્વારા કરાયું હતું, જેને તંત્ર દ્વારા તોડી પાડી જગ્યા ખાલી કરવામાં આવી. દબાણ દૂર કરાયેલા જમીનની અંદાજિત બજાર કિંમત ₹40 કરોડ થાય છે. નર્મદામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 5 તાલુકાઓમાં 20 ઈ રિક્ષા દ્વારા ઘન કચરો ઉઘરાવવા માટે વિતરણ કરવામાં આવી છે. જેમાં ડેડિયાપાડામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રે ઈ રિક્ષાના વિતરણ કાર્યક્રમનો મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પ્રમુખ સંજય વસાવા ઉપસ્થિત રહ્યા, જેઓએ ઈ રિક્ષા લેવાની ના પાડતા મામલો ગરમાયો હતો, જેને લઈ તંત્રએ કાર્યક્રમ મોકૂફ રાખી અધવચ્ચે જ પૂર્ણ જાહેર કરવો પડ્યો હતો. સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની. આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે. આ એજન્સીએ એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ 1 મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને, એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનો, એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું. જે ખોટું છે, જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારા પર માથલા ધોવાય એવું છે. એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ. મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી અને આજુબાજુના બધા જ વિસ્તારોમાં તે ખૂબ જ પ્રખ્યાત છે. આ ડુંગળી ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં થાય છે અને આ ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી આ ડુંગળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ડુંગળીની ખાસિયત એ છે કે આ ડુંગળી મીઠાશ ભરી હોય છે, એટલે આની ડિમાન્ડ દિવસે ને દિવસે વધી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આ ડુંગળી ખરીદી કરી રહ્યા છે.
આ જે ડુંગળી છે મીઠી છે એક તો, અને આખા એરિયામાં ફેમસ છે. લોકો દૂર સુદૂરથી ખરીદવા માટે આવે છે. તમને કેવો અનુભવ રહ્યો અહીંયા? અહીંયા મેં આવ્યો, હાઈવે ઉપર જોયું તો અનુભવ સારો રહ્યો. ડુંગળી પણ સારી છે. અહીંયાની ડુંગળી જે છે ને એ બહુ ગળી છે અને બહુ દૂર દૂરથી લોકો પ્રખ્યાત છે એક જાતની આ ડુંગળી. અને આ જો ને ડુંગળી કેવી છે, બહુ સારી ક્વોલિટીનો. બ્રાહ્મણવાડામાં અંદાજ આમ તો 50 થી 70 વીઘા વેવાય છે. આ સાલ થોડી ઓછી હતી, બરાબર. ભાવમાં સારો છે. આ સાલ 500 550, મીડિયમમાં તો 350 400 રૂપિયા. ગત સાલ કેવા ભાવ હતા? ગઈ સાલ 400 450 ના ભાવ હતા. આ વખત 500 નો ભાવ નીકળ્યો હતો. 500 550. અહીંયા મીઠી હોય છે ડુંગળી. શું વિશેષતા શું છે આ ડુંગળી? વિશેષતા મીઠી આવે છે અહીંની ડુંગળી. અહીંની જમીન ડુંગળી લાયક છે, આપણી મીઠી થાય છે. ગુજરાતનું ગૌરવ કહેવાતા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. 5 વર્ષે એકવાર યોજાતી સિંહ વસ્તી ગણતરીનો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 11 જિલ્લામાં 3000 થી વધુનો સ્ટાફ આગામી 13 તારીખ સુધી સિંહ ગણતરી કરશે, જેમાં 600 થી વધુ સરપંચો અને અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વોલન્ટિયર સહિત 3254 લોકોને ગણતરી માટે વિશેષ તાલીમ આપી તૈનાત કરવામાં આવ્યા છે. પ્રથમવાર સિંહ ગણતરીમાં આધુનિક ટેકનોલોજી, જેમાં ડિજિટલ કેમેરાથી લઈને એઆઈ આધારિત સોફ્ટવેર સુધીનો ઉપયોગ કરવામાં આવશે. સિંહ ગણતરી વ્યવસ્થાપન માટે 735 ગણતરી યુનિટ, 112 સબ ઝોન તેમજ 32 ઝોન અને 8 રીજન નક્કી કરવામાં આવ્યા છે. આ વખતે જે સિંહ વસ્તીનો ચોખ્ખો આંકડો ઉભો થશે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાશે.